નમસ્કાર મિત્રો, હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગણેશ ચોથના વ્રતની. તો ચલો શરૂ કરીએ. ભાદરવા સુદ ચોથ એ જ ગણેશ ચોથ. ગણપતિનું આ વ્રત કરનારે ભાદરવા સુદ એકમથી ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવી જોઈએ. રોજ ગણપતિનું પૂજન કરવું, ગણપતિની પવિત્ર કથા કહેવી યા સાંભળવી. આ વ્રતમાં મીઠાવાળી ચીજ ન ખવાય. ભોજન કરતી વખતે બોલવું નહીં. ચોથને દિવસે ચંદ્ર દર્શન કરવું. દર્શન ન કરવાથી કલંક ચોંટે છે એવું કહેવાય છે. આ વ્રત કરનાર ઉપર ગજાનન પ્રસન્ન રહે છે. બ્રહ્માજીને એક વખત ખબર પડી કે ગણપતિજી અષ્ટસિદ્ધિને વર્યા છે. તેથી તેમની પાસે વરદાન લેવા તેઓ ગણપતિ પાસે જઈને કહેવા લાગ્યા, હે ગજાનન, સૃષ્ટિનું સર્જન કરતી વેળા ક્યારેક વિઘ્ન આવે છે, ત્યારે મારી મતિ મૂંઝાઈ જાય છે, તો મારા એ કાર્યમાં વિઘ્ન ના આવે એવું વરદાન આપો. ગણપતિએ કહ્યું, મારું વરદાન છે કે તમારા કાર્યમાં અંતરાય નહીં આવે. વિઘ્ન આવશે તો તે દૂર થઈ જશે. એક વેળા ગણપતિ બ્રહ્મલોકથી કૈલાસ જઈ રહ્યા હતા. ત્યાં ચંદ્રએ એમને જોયા. ચંદ્ર ખૂબ જ હસી પડ્યો. આથી ગણપતિ તેને શાપ આપતા બોલ્યા, હે ચંદ્ર, તને તારા રૂપનું અભિમાન આવ્યું. આજના દિવસે કોઈ તારું મુખ નહીં જુએ, અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેને માથે કલંક લાગશે. ગણપતિના શાપથી ચંદ્રને એવી શરમ આવી કે તે જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો. દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શાપ આપ્યો છે, તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક છુપાઈ ગયો. તેથી તેઓ બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા, હે બ્રહ્માજી, ચંદ્ર શાપને લીધે પીડાઈ રહ્યા છે, તો તેનું કશુંક નિવારણ બતાવો. બ્રહ્માજી બોલ્યા, ગણપતિના શાપને તેના સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી. તો પણ ગણપતિ પ્રસન્ન થાય તો કંઈક રસ્તો નીકળે. દેવોએ પૂછ્યું, ગણપતિ શું કરવાથી પ્રસન્ન થાય? બ્રહ્માજી બોલ્યા, એ માટે ચંદ્રને ગણેશ ચોથનું વ્રત કરવું પડે. ભાદરવા માસમાં સુદ એકમથી સુદ ચોથ સુધી તેણે વ્રત કરવાનું. ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવી એકમથી ચોથ સુધીમાં કોઈ પણ શુભ દિવસે ઘરમાં ગણેશજીની સ્થાપના કરી તેમની પૂજા કરવાની. નૈવેદ્યમાં લાડુ ધરાવવાના. ચોથના દિવસે સંધ્યાકાળે ગણપતિજીની મૂર્તિ વાંચતે ગાજતે નદીએ, દરિયે કે જળાશયમાં લઈ જઈ જળમાં પધરાવી દેવાની. આ દિવસે બ્રહ્મ ભોજન અને દાન કરવામાં આવે તો જરૂર ગણપતિ પ્રસન્ન થાય છે. દેવોએ બૃહસ્પતિ સાથે ચંદ્રને આ સંદેશો પહોંચાડી દીધો, અને ચંદ્રએ શાપ નિવારણ માટે તે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભાદરવો મહિનો આવતા ચંદ્રે ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી, પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો. તેને ગણપતિને પ્રાર્થના કરવા માંડી કે હે ગણેશ, ગજાનન, હું ભૂલચૂકમાં અને અણસમજમાં આપને વિશે કંઈ આડું અવળું બોલી ગયો, પણ હવે મને બહુ જ પસ્તાવો થાય છે. આપ તો દયા સિંધુ કહેવાઓ છો, તો મને શાપમાંથી મુક્ત કરો. ચંદ્રની પ્રાર્થના સાંભળી ગણપતિજી બોલ્યા, હે ચંદ્ર, તે તારી ભૂલ સમજાય તે સારી વાત છે, પરંતુ શાપમાંથી મુક્તિ નહીં મળે. તે મારું વ્રત કર્યું, તેથી તારા પર પ્રસન્ન થઈ શાપ હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજની રાત્રે ચંદ્રના દર્શન કરશે એના પર કોઈ જાતનું સંકટ નહીં આવે, તેને કલંક નહીં આવે. બાકી ભૂલે ચૂકે બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તેને કલંક લાગશે. તો પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેના પર મારી કૃપા રહેશે. જે ભાવિકો શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે, તેના વ્રતની કથા કહેશે યા સાંભળશે, તેના પર ગણપતિ દાદા સદા કૃપા દ્રષ્ટિ રાખશે અને તેને સુખ સાંપડશે. હે રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન, ગૌરીપુત્ર ગણેશ, જેઓ તમારું વ્રત પૂજન કરે તેનું સદાય કલ્યાણ કરજો. આ વ્રતની બીજી કથા આ પ્રમાણે છે. એકવાર ભગવાન સદાશિવ માતા ગૌરી સાથે નર્મદા તટ ગયા. ત્યાં એક સુંદર સ્થાન પર માતા ગૌરીએ ભગવાન ભોળાનાથને કહ્યું કે પ્રભુ, મારે આપની સાથે ચોપટ ખેલ ખેલવાની અભિલાષા થઈ છે. આપ કૃપા કરી મારી મનોચ્છા પૂર્ણ કરો. માતા ગૌરીની વાત સાંભળીને ભગવાન શિવ કહે કે હે હિમાની, આપણે ખેલનો તો પ્રારંભ કરીએ, પરંતુ આપણી હાર જીતનો સાક્ષી કોણ હશે? ભગવાન શિવની વાત સાંભળીને
માતા ગૌરીએ તત્કાળ ત્યાં ઘાસના તણખલાઓ એકઠા કરી એક પુતળું બનાવ્યું અને તે પુતળામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. કહ્યું કે પુત્ર, અમે ચોપટ ખેલ ખેલવા ઈચ્છીએ છીએ, પરંતુ અહીં અમારા ખેલના હાર જીતનો કોઈ સાક્ષી નથી. તેથી આ ખેલના અંતમાં તું અમારી હાર જીતનો સાક્ષી બનીને કહેજે કે અમારા બંનેમાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું. માતા પાર્વતી અને ભગવાન શિવની વચ્ચે ખેલનો પ્રારંભ થયો. દેવયોગે માતા પાર્વતી 3 વાર જીતી ગયા, પરંતુ જ્યારે ખેલનો અંત આવ્યો ત્યારે તે પુત્રએ મહાદેવજીને વિજેતા બતાવીને કહ્યું કે માતા, આપની હાર થઈ છે. તે પુત્રની વાત સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થઈ બોલ્યા કે હે પુત્ર, તું જૂઠું બોલ્યો છે, માટે તું એક પગે લંગડો થઈ દુઃખ ભોગવ. માતા પાર્વતીનો ક્રોધ જોઈ તે બાળકે માતા પાર્વતીને સંબોધીને કહ્યું કે હે માતા, મારો અપરાધ ક્ષમા કરો. હું જૂઠું કોઈ કુટિલતા કે દ્વેષને કારણે નથી બોલ્યો, પરંતુ મારામાં રહેલી અજ્ઞાનતા અને મંદમતીને કારણે હું જૂઠું બોલ્યો છું. હે માતા, આપ માં છો, પરમ કૃપાળુ અને પરમ દયાળુ છો. આપ આપના પુત્રનો અપરાધ ક્ષમા કરી મને આપના શાપમાંથી મુક્ત કરો. તે બાળકની વાત સાંભળીને માતા પાર્વતીનું મન અતિ દ્રવિત થઈ ગયું અને તેમણે તે પુત્રને સંબોધીને કહ્યું કે હે પુત્ર, આ સ્થળે આપ બેસીને બુદ્ધિના સ્વામી એવા ગણેશનું ધ્યાન ધરો અને તેમની પ્રસન્નતા મેળવવા તપ કરો, જેથી આપની મતિ શુદ્ધ થાય. હે પુત્ર, આપ અહીં બિરાજો, કારણ કે અહીં વર્ષાંતે થોડી નાગ કન્યા આવશે. તેઓ ગણેશ પૂજન કરશે અને આપને મારા શાપમાંથી મુક્ત થવાનો માર્ગ ગણેશ દ્વારા બતાવશે. જ્યારે તે નાગ કન્યાઓના કહ્યા મુજબ આપ વ્રતની પૂર્ણાહુતિ કરશો ત્યારે આપના પણ શાપની મુક્તિ થશે અને આપ પુનઃ આપના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરી મને આપ પ્રસન્ન કરશો. આમ કહી માતા ગૌરી ભગવાન શિવ સાથે કૈલાશ તરફ ચાલ્યા ગયા. નર્મદાના પવિત્ર તટે માતા પાર્વતીના તે પુત્રએ માતા પાર્વતીની આજ્ઞા મુજબ ગણેશ વ્રતનો પ્રારંભ કર્યો અને તે જ જગ્યામાં સ્થિર થઈ ભગવાન ગણેશ સાથે માતા ગૌરીનું પણ ધ્યાન ધરવા લાગ્યો. 1 વર્ષના અંતે તે સ્થળે એક દિવસ થોડી નાગ કન્યાઓ આવી. તેઓએ ત્યાં આવીને ભગવાન ગણેશનું પૂજન કર્યું અને તે બાળકને વ્રત પ્રારંભ કરવાની વિધિ બતાવી. તત્પશ્ચાત તે બાળકે 21 દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું. તે બાળકના વ્રતથી પ્રસન્ન થઈ શ્રી ગણેશ ત્યાં પધાર્યા અને બાળકને કહ્યું કે આપ આપનો મનોવાંછિત વર માંગો. ત્યારે બાળક બોલ્યો કે ભગવાન, મારા પગમાં એટલી શક્તિ આપો, હું વેગપૂર્વક મારા માતા પિતા પાસે કૈલાસ પહોંચી શકું અને તેઓ પણ મને જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય. તે બાળકની મનોચ્છા પૂર્ણ કરવા હેતુથી ભગવાન ગણેશ તથાસ્તુ બોલ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. તે બાળક ત્યારબાદ વેગપૂર્વક અતિ ઉત્સાહિત થઈ કૈલાશ પર્વત મધ્યે બિરાજી રહેલા પોતાના માતા પિતા પાસે ગયો અને માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. પોતાના પુત્રને ઘણા સમય બાદ આવેલો જોઈ માતા ગૌરી તથા ભગવાન સદાશિવ પણ અત્યંત પ્રસન્ન થઈ પૂછવા લાગ્યા કે હે પુત્ર, આપ અહીં સુધી શી રીતે આવ્યા અને આપે શાપમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યારે તે પુત્રએ અથથી ઈથી સુધીની સર્વે વાત પોતાના માતા પિતાને કહી. તે બાળકની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા. ત્યારે તે બાળક કહેવા લાગ્યો કે આ વ્રતની સફળતાના રૂપે મને મારા અપરાધમાંથી મુક્તિ પણ મળી અને સાથે સાથે મારા સબ પ્રસન્ન થઈ અનેક આશીર્વાદ આપવા લાગ્યા. તે બાળકને જ્યારે માતા ગૌરી હૃદયે લગાવી આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે માતા ગૌરીને પોતાના બીજા પુત્ર કાર્તિકેયની યાદ આવી ગઈ, કારણ કે તેમનો આ બીજો પુત્ર પણ માતા ગૌરીથી રૂઠીને દક્ષિણ તરફ ચાલ્યો ગયો હતો. તે પુત્રની યાદ આવતા જ માતા પાર્વતીએ પણ ગણેશ વ્રત કરવાનું વિચાર્યું. તેમણે તે બાળક પાસેથી ગણેશ વ્રતનો ઇતિહાસ જાણ્યો અને વ્રતનો પ્રારંભ કર્યો. માતા પાર્વતીએ 21 દિવસ સુધી 21-21ની સંખ્યામાં દુર્વા, પુષ્પ અને લાડુ મોદક વડે ગણેશજીનું પૂજન કર્યું અને 21મા દિવસે વ્રત પૂરી કરી વ્રતનું સમાપન કર્યું. આ વ્રત પૂરું થતાં જ દક્ષિણ તરફથી કાર્તિકેયજી કૈલાસ પર પધાર્યા અને ઉત્સાહપૂર્વક માતાને મળ્યા. પુત્ર કાર્તિકેય પધારેલા જોઈ ગૌરી ખૂબ પ્રસન્ન થયા. પુત્ર સાથેની વાતચીત દરમિયાન
ગૌરીએ પુત્રને આ ગણેશ વ્રત વિશે પણ જણાવ્યું. આ વ્રતની કથા સાંભળી કાર્તિકેયજી અત્યંત પ્રસન્ન થયા. ત્યારબાદ થોડા દિવસ આનંદ પ્રમોદથી પોતાના માતા પિતા પાસે રહ્યા. ત્યારબાદ તેઓ પુનઃ દક્ષિણ દેશ પધાર્યા. આ ગણેશ વ્રતની કથા અને તેનું મહાત્મ્ય કાર્તિકેયજીએ રાજન વિશ્વામિત્રને જણાવી. રાજા વિશ્વામિત્રએ પણ આ વ્રત કરી ગણેશજી પાસેથી બ્રહ્મ ઋષિ બનવાનું વરદાન માંગ્યું. ભગવાન ગણેશે પણ રાજા વિશ્વામિત્રની આ મનોચ્છા પૂર્ણ કરી તેમણે બ્રહ્માનંદની પ્રાપ્તિને અર્થે બ્રહ્મર્ષિ બનવાનું વરદાન આપ્યું. આ વ્રતને કારણે રાજા વિશ્વામિત્ર સંસારમાં મહર્ષિ વિશ્વામિત્ર અને બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર તરીકે પ્રખ્યાત થયા. આમ ગણેશ ચતુર્થીનું વ્રત 21 દિવસ કરવાથી શ્રી ગણેશજીની મનની તમામ કામનાઓ પૂર્ણ કરે છે. બોલો ગણપતિ દાદાની જય. શ્રી ગણેશજીની આરતી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયાવંત ચાર ભુજાધારી, माथे पर सिंदूर सोहे मूष की सवारी. पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डुअन का भोग लगे संत करे सेवा. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा. अंधन को आंख देत कोढ़न को काया, बांझन को पुत्र देत निर्धन को माया. शौर्य श्याम शरण आए सफल कीज सेवा, माता जाकी पार्वती पिता महादेवा. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा. बोल गणपति दादा की जय. 1 2 3 4 गणपति नो जय जयकार. 5 6 7 8 गणपति हमारे साथ. 9 10 11 12 गणपति है सबसे प्यारा. 13 14 15 16 गणपति है सबसे बोला. 17 18 19 20 गणपति हमारे बीच. बोलो गणपति दादा की जय. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.